નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હેમલ સર અને આજના બાયોલોજીના નવા લેક્ચરની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 સાયન્સ વિષય જીવ વિજ્ઞાન 7th ચેપ્ટર ચાલે છે કે જેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત અંગે વાત કરતા હતા. હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત છે ને એ બે વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલા હતા, ઇંગ્લેન્ડના હાર્ડી અને જર્મનીના વિનબર્ગ. આ બંને સાથે મળી અને હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત આપ્યો હતો. વસ્તી જનીન વિદ્યાને સમજાવતો એક સારામાં સારો સિદ્ધાંત હોય ને તો એ થશે હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત. આ સિદ્ધાંત સ્પેશિયલી બે વસ્તુ ઉપર ફોકસ કરે છે. એક તો જનીન સેતુ, જીન પુલ એટલે શું? કોઈ પણ વસ્તીમાં હાજર રહેલા વૈકલ્પિક કારકો બધા ભેગા કરી લો ને તમે, એને જનીન પુલ કહેવામાં આવે છે. અને બીજું થશે જનીન પુલ એટલે જનીન સેતુ, અને બીજું થશે જનીન આવૃત્તિ. જનીનોનું જે પ્રમાણ, રિપીટેટિવ જનીનોનું જે પ્રમાણ હતું ને એને જનીન આવૃત્તિ કહેવામાં આવે છે. આ સિદ્ધાંત કંઈક એવું કહેતો હતો મિત્રો કે કોઈ પણ વસ્તીની અંદર જ્યારે નૈસર્ગિક પસંદગીની તકો વધારે છે ને, જ્યારે કોઈ પણ વસ્તીની અંદર નૈસર્ગિક પસંદગીની તકો વધારે છે ને તો પેઢી દર પેઢી જનીન આવૃત્તિ એની એ જ અચળ જળવાઈ રહે છે. શું કામ? કારણ કે નૈસર્ગિક પસંદગીની તકો વધારે છે તો સજીવ સ્થળાંતરણ નહીં કરે. સજીવનું સ્થળાંતરણ નહીં થાય તો એ જે સજીવોની જનીનો છે, વૈકલ્પિક કારકો એક વસ્તીની અંદર હાજર હતા, એ વૈકલ્પિક કારકો ન્યા ને ન્યા હાજર રહેશે એટલે જનીન આવૃત્તિ અચળ રહેશે. આપણે એક્ઝામ્પલ મેં તમને અમદાવાદનું આપેલું કે મોટાભાગે અમદાવાદથી કોઈ વ્યક્તિ માઇગ્રેટ કરવાનો વિચાર કરે નહીં, પરંતુ એક નાનું ગામ હોય તેમાંથી વ્યક્તિ માઇગ્રેટ કરી અને સિટીમાં જવાનો વિચાર કરે તો અમદાવાદની જનીન આવૃત્તિ અચળ રહે, નાના સિટીની જનીન આવૃત્તિ ફ્લક્ચ્યુએટેડ રહે. પછી આપણે એવું જોયું કે વૈકલ્પિક કારકો હોય ને એની આવૃત્તિનો કુલ સરવાળો હંમેશા એક થાય. એટલે કે કોઈ પણ એક પ્રભાવી કારક કેપિટલ એ એની આવૃત્તિ પી, પ્રચ્છન્નકારક સ્મોલ એ એની આવૃત્તિ ક્યુ, તો પી પ્લસ ક્યુ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ 1. પછી એ પણ આપણે જોયું કે પી આપ્યો હોય તો ક્યુ શોધી શકીએ અને ક્યુ આપ્યો હોય તો પી શોધી શકીએ છીએ. દ્વિપદીનું વિસ્તરણ એવા ગણિતિક સૂત્ર દ્વારા તમે હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંતનું સ્વરૂપ શોધી શકો છો, જનીન આવૃત્તિનું પ્રમાણ શોધી શકો છો. પી પ્લસ ક્યુ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ પી સ્ક્વેર પ્લસ 2pq પ્લસ ક્યુ સ્ક્વેર. ઉપરવાળા આંકડા આપણે આની અંદર મૂકીએ તો તમે શું જોશો? જ્યારે જનીન આવૃત્તિ પ્રભાવી અને પ્રચ્છન્ન વૈકલ્પિક કારકોની જનીન આવૃત્તિને જ્યારે તમે દ્વિપદીનું વિસ્તરણ દર્શાવતા સૂત્રની અંદર મૂકશો તો બે વસ્તુ પોસિબલ છે. કાં તો આપણે જે પરિણામ પ્રાપ્ત થશે એ અગાઉ ધાર્યા જેવું જ હતું, અને કાં આપણે એવું પરિણામ પ્રાપ્ત થશે કે જે આપણી વિચારણા કરતાં કંઈક અલગ હતું. જો ધાર્યા જેવું જ પરિણામ હે તો ઉદ્વિકાશય ફેરફાર દર્શાવશે નહીં, પરંતુ જો આપણે પ્રાપ્ત થતું પરિણામ અગાઉ ધારેલું હતું ને એના કરતાં કંઈક નવું પ્રાપ્ત થશે ને તો ઉદ્વિકાશીય ફેરફાર દર્શાવે છે. આવો ઉદ્વિકાશીય ફેરફાર એક સમયે નવા સ્વરૂપનું નિર્માણ કરે અને અલ્ટિમેટલી આ નવા સ્વરૂપો છે નવી જાતિ બનાવી દેતા હોય છે. એ અંગે આપણે વાત કરી. પછી આપણે એ જોયું કે હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત ઉપર કયા કયા પરિબળોની અસર થાય. પહેલું પરિબળ આવે જનીન પ્રવાહ. કોઈ એક વ્યક્તિ એક વસવાટની અંદર રહે છે, ત્યાંથી સ્થળાંતરિત થઈ અને અન્ય વસવાટમાં જાય છે, ત્યાંના સ્થાનિક સજીવો સાથે પ્રજનન કરે છે. આ પ્રકારે પોતાના જનીનો એના જીન પુલની અંદર દાખલ કરે છે. જનીનોની જે આપલે થાય ને આવું સતત થાય રાખે ને મોટા પ્રમાણમાં થાય ને એને કહેવામાં આવે છે જનીન પ્રવાહ, જીન ફ્લો. બીજી એક વાત હતી કે નાની વસ્તીની અંદર તક દ્વારા જનીન આવૃત્તિમાં થતો ફેરફાર, જીનેટિક ડ્રિફ્ટ અથવા જનીન વિચલન. બરાબર? જનીન વિચલનની નાની વસ્તીમાં તો કે નોંધનીય અસર હોય, મોટી વસ્તીમાં કોઈ નોંધનીય અસર હોતી નથી. આના લીધે જે ભિન્નતાઓ સર્જાતી હોય છે, વિકૃતિ થતી હોય છે, જનીનિક પુનઃ સંયોજન થતું હોય છે, પ્રાકૃતિક પસંદગી થતી હોય છે. આ 5 પરિબળો કે જે હાર્ડી-વિનબર્ગ સિદ્ધાંત ઉપર અસર કરે છે ને એના કારણે નવી ભિન્નતા ધરાવતી એક નવા સ્વરૂપો ઉત્પન્ન થાય છે જે નવી જાતિ તરીકે વિકાસ પામે છે. આ પ્રકારે જે નવી જાતિ ઉત્પન્ન થવાની ક્રિયા છે ને એને સ્થાપક અસર કહેવામાં આવે છે, ફાઉન્ડર ઇફેક્ટ કહેવામાં આવે છે. અને જે નવી જાતિ પહેલી ઉત્પન્ન થઈ છે ને એને પાયાની જાતિ કહેવામાં આવે છે. આટલું આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું. એ જ વસ્તુને આપણે થોડીક હવે આગળ વધારવાની છે. બરાબર? સૂક્ષ્મજીવો ઉપરના પ્રયોગો દ્વારા, સૂક્ષ્મજીવો પરના પોતાના પ્રયોગો દરમિયાન
વૈજ્ઞાનિકોએ જોયું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભદાયી વિકૃતિઓ સૂક્ષ્મજીવો પરના પોતાના પ્રયોગો દરમિયાન વૈજ્ઞાનિકે જોયું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભદાયી વિકૃતિઓના પરિણામ સ્વરૂપ નવા સ્વરૂપો ઉત્પન્ન થાય છે, જે નવી જાતિ તરીકે વિકાસ પામે છે. પાછું આ વસ્તુ એક્સપ્લેન કરવા માટે મારે ડાર્વિનવાદ ઉપર જવું પડે. શું કહેતા હતા ડાર્વિન કંઈક એવું સમજાવતા હતા કે સંખ્યા વધી જાય, સભ્ય સંખ્યા વધી જાય, સ્ત્રોતો ઘટી જાય. સ્ત્રોતો મેળવવા માટે સજીવ સ્પર્ધા કરે છે. ત્યારે જો રૂટીન વસ્તુ ચાલુ રાખશો તમે તો એ સ્પર્ધામાં ટકી નહીં રહો. જો એ સ્પર્ધામાં તમારે ટકી રહેવું હશે તો બીજા કરતાં કંઈક વિશેષ વસ્તુ આપવી પડશે. બીજા કરતાં વિશેષ વસ્તુ આપવાનું શરૂ કરશે. પરંતુ કેટલાક જ સજીવો હશે કે જેની વિકૃતિ થઈ છે ને એ વિકૃતિ દ્વારા સજીવ પોતાના પર્યાવરણનો સારામાં સારો ઉપયોગ કરી શકે છે અને એના લીધે એ સજીવ યોગ્યતમ બને ને તો ટકી રહે છે, ચિરંજીવી થાય છે, પ્રજનન કરે તો મોટી સંખ્યામાં આવી વિકૃતિ ધરાવતી સંતતિ ઉત્પન્ન કરે છે. કુદરત તેને પસંદ કરે છે, નૈસર્ગિક પસંદગી કહેવામાં આવે. હવે સેમ વસ્તુ આની અંદર તમને કીધું ને, મેં શરૂઆતમાં જ તમને કીધું હતું કે આ બધી વસ્તુ અલ્ટિમેટલી કોની સાથે લાગે છે? ડાર્વિનવાદ સાથે અલ્ટિમેટલી આ બધી વસ્તુ આપે છે કે ભાઈ વિકૃતિ તો બધાય ઉત્પન્ન કરે છે, રાઈટ? પણ એવી વિકૃતિ કે જેની મદદ વડે પોતાના પર્યાવરણનો સારામાં સારો ઉપયોગ કરી શકે, એટલે કે લાભદાયી વિકૃતિ, એ પહેલાં નવા સ્વરૂપ ઉત્પન્ન કરશે અને કાળક્રમે આ નવા સ્વરૂપો છે એ નવી જાતિ તરીકે વિકાસ પામે છે. સૂક્ષ્મજીવો પરના પોતાના પ્રયોગો દરમિયાન વૈજ્ઞાનિકોએ જોયું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભદાયી વિકૃતિઓના પરિણામ સ્વરૂપ નવા સ્વરૂપો ઉત્પન્ન થાય છે અને આ નવા સ્વરૂપો અલ્ટિમેટલી નવી જાતિ તરીકે વિકાસ પામે છે. ઓકે, બીજી આપણે એમ જોયું કે પ્રાકૃતિક પસંદગીના કારણે પહેલાં નવી જાતિ વિકાસ પાય નહીં અને નવી જાતિ ધરાવતા સજીવો છે એની સંખ્યા વધે છે. પહેલાં વિકૃતિ ઉત્પન્ન થાય, લાભદાયી વિકૃતિ ધરાવતા સજીવોની સંખ્યા વધે એટલે કુદરત તેને પસંદ કરે. બરાબર છે? પ્રાકૃતિક પસંદગીના લીધે શું થયું? પ્રાકૃતિક પસંદગી થાય છે ત્યારે એવી ભિન્નતા કે જેના મદદ વડે સજીવ પોતાના વસવાટમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે, રાઈટ, પ્રજનનક્ષમ બને અને સંતતિની સંખ્યામાં વધારો થાય. રાઈટ, પ્રજનનક્ષમ બને અને અલ્ટિમેટલી સંતતિની સંખ્યામાં વધારો થાય. બે વસ્તુ પાછી ડાર્વિનવાદના બેઝ જ આવી ગઈ કે પ્રાકૃતિક પસંદગી એક એવી ક્રિયા છે કે જેની અંતર્ગત પૂરો જે લાભદાયી વિકૃતિઓ ઉત્પન્ન થઈ હતી એવી ભિન્નતા ધરાવતા સજીવો જ પર્યાવરણમાં ટકી રહેશે તો લાંબુ જીવશે અને પોતાના આવા લક્ષણો ધરાવતા જે સજીવો છે એની સંખ્યામાં વધારો થશે અને મોટી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન કરશે. રાઈટ, હવે પાછું એમ સમજાવ્યો કે આ બધી ભિન્નતાઓ સર્જાય છે ક્યારે આવી ભિન્નતાઓ સર્જાય છે? તો કે આવી ભિન્નતાઓ જનીન સ્થળાંતરણ, જનીન વિચલન, જન્યુઓના નિર્માણ દરમિયાન
અર્ધીકરણ દરમિયાન જનીનિક પુનઃસંયોજનના કારણે સર્જાય છે, રાઈટ ને? જનીન સ્થળાંતરણ થાય, જનીન વિચલન થાય કે પછી જન્યુઓના નિર્માણ દરમિયાન અર્ધીકરણ થાય તો વ્યતિકરણ થાય તો જનીન દ્રવ્યની આપલે થાય, રાઈટ ને? પુનઃ સંયોજન, એક જગ્યાએથી જનીનનો ટુકડો છૂટો પડે ને એ ટુકડો બીજી જગ્યાએ પાછો ચોંટી જાય, એટલે કે જનીનિક પુનઃ સંયોજન થાય. એના કારણે આવી બધી વિકૃતિઓ સર્જાતી હોય છે. બરાબર છે? આવી બધી વિકૃતિઓ ક્યાંથી ઉત્પન્ન થઈ? જનીન સ્થળાંતરણ દ્વારા, જનીન વિચલન દ્વારા, જન્યુઓના નિર્માણ દરમિયાન અર્ધીકરણના લીધે અને જનીનિક પુનઃસંયોજનના કારણે આ બધી વિકૃતિઓ, આ બધી ભિન્નતાઓ અસ્તિત્વમાં આવતી હોય છે. બરાબર? હવે ભિન્નતા સર્જાઈને તો વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફાર થાય. રાઈટ ને? જો આ ભિન્નતા સર્જાય તો શું થાય? વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફાર થાય. અને વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં જો મોટો ફેરફાર થાય ને તો એ નવી જાતિ તરીકે વિકાસ પામે છે. આ વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં થતો વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં થતો મોટો ફેરફાર નવી જાતિ તરીકે વિકાસ પામે છે. બરાબર? વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં જે મોટો ખરો ફેરફાર થાય ને એ વૈકલ્પિક કારકોની આવૃત્તિનો મોટો ફેરફાર જ અલ્ટિમેટલી નવી જાતિ તરીકે વિકાસ પામે છે. રાઈટ ને? હજી એક વખત અહીં સુધી પાછા આવો કે વિકૃતિ સૂક્ષ્મજીવ ઉપરના પોતાના પ્રયોગો દરમિયાન વૈજ્ઞાનિકોએ શું જોયું? પૂર્વ અસ્તિત્વ ધરાવતી લાભદાયી વિકૃતિઓના પરિણામે પહેલાં નવા સ્વરૂપો ઉત્પન્ન થાય ને નવા સ્વરૂપો નવી જાતિ તરીકે વિકાસ પામે છે. પછી પાછું પ્રાકૃતિક પસંદગીની વાત કરી. પ્રાકૃતિક પસંદગી થાય તો એ સેમ વસ્તુ થશે પ્રાકૃતિક પસંદગી દ્વારા, કે એવી ભિન્નતાઓના જેના લીધે સજીવ પોતાના વસવાટમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે, એટલે કે યોગ્યતમ બનશે, ચિરંજીવી થશે, પ્રજનનક્ષમ બનશે અને મોટી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન કરશે. પછી એમ કીધું કે આ ભિન્નતાઓ સર્જાય છે ક્યાંથી? જનીન સ્થળાંતરણ, જનીન વિચલન, જન્યુઓના નિર્માણ દરમિયાન અર્ધીકરણ થાય, અર્ધીકરણ દરમિયાન વ્યતિકરણ થાય, એ નવી ભિન્નતાઓ સર્જે છે. ભિન્નતાઓ સર્જાય તો વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ફેરફાર થાય અને વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં થતો આ ફેરફાર નવી જાતિ તરીકે વિકાસ પામે છે. બરાબર છે? આની અંદર 3 ગ્રાફ્સ આપ્યા છે તમને. જો અહીંયા આગળ આ 3 ગ્રાફ્સ છે. આ ગ્રાફ્સ ઇકોલોજીવાળા યુનિટની અંદર, આ પાઠવાળા યુનિટની અંદર આ બધા ગ્રાફ્સ બહુ મહત્વનો ભાગ ભજવતા હોય છે. અહીંયા તમને એક વસ્તુ એક્સપ્લેન કરે છે કે જો આ છે ને આ રૂટીન પરિસ્થિતિ દર્શાવે છે. એક ગ્રાફ બનાવ્યો છે. બરાબર? આ ગ્રાફ શેનો છે? આ ગ્રાફ છે સ્વરૂપલક્ષી સજીવોની વ્યક્તિગત સંખ્યા. આ ગ્રાફ છે ને એની અંદર તમને એક સાઈડમાં પ્રાકૃતિક પસંદગી દ્વારા સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન થાય છે. બરાબર? હવે અહીંયા આ જનરલ કન્ડિશન છે, રાઈટ? અહીંયા આગળ સજીવોની સંખ્યા છે. ઓકે, આ વિસ્તારની અંદર શું છે? પ્રાકૃતિક પસંદગી દ્વારા સ્વરૂપ પ્રકાર, પ્રાકૃતિક પસંદગી દ્વારા પસંદ થયેલ સ્વરૂપ પ્રકાર. અને આ સાઈડ આવશે મધ્યમ કદના વ્યક્તિગત સજીવોને પસંદ કરવામાં આવે. અહીંયા મધ્યમ કદના વ્યક્તિગત સજીવોને પસંદ કરવામાં આવે. હવે આ એક જનરલ ગ્રાફ છે. ઓકે, આ ગ્રાફની અંદર 3 પોસિબિલિટીઝ છે. એક પોસિબિલિટી એવી છે જેમ આપણે વાત થઈ કે મેરેજીસ છે ને જ્ઞાતિમાં જ્ઞાતિમાં થાય, આપણી જ્ઞાતિમાં મેરેજ થાય તો જનીન આવૃત્તિ છે ને એ પેઢી દર પેઢી એકની એક જ જળવાઈ રહે. જો જનીન આવૃત્તિ પેઢી દર પેઢી એકને એક જળવાઈ રહેશે ને તો શિખર કેવું થશે? તો એની પીક છે ને એ શિખર ઊંચું અને સાંકડું. જ્યારે ઉદ્વિકાસીય ફેરફાર નથી થતા ત્યારે
જનીન આવૃત્તિ એની જ જળવાઈ રહેશે, બરાબર. જ્યારે જનીન આવૃત્તિ આમ પહેલાં આપણે એમ લઈએ કે જ્યારે જનીન આવૃત્તિ એકની એક જ ઇનકાસ્ટ ઇન ફેમિલી ઇનકાસ્ટ મેરેજ થાય તો જનીન આવૃત્તિમાં કોઈ પણ પ્રકારનું વેરિએશન ના આવે, તો શિખર એવું ને એવું રહેશે. બીજી પોસિબિલિટી કઈ છે? બીજી પોસિબિલિટી કંઈક આવી થાય કે છે ને જનીન આવૃત્તિમાં ફેરફાર થતા જાય, જોજો તો ગ્રાફ છે ને એ એક દિશામાં સરકતો જાય. જો તમે આ સાઈડનો છેડો છે ને એ નાનો છે, આ સાઈડનો છેડો છે ને એ પ્રમાણમાં મોટો છે. એક સાઈડથી બીજી છેડા તરફ ગ્રાફ, એક સાઈડથી ગ્રાફ સાંકડો થઈ ગયો અને બીજી સાઈડથી ગ્રાફ વધી ગયો, એટલે આને શું કહેશું આપણે? એક દિશામાં સરકતો ગ્રાફ. અને અલ્ટિમેટલી આવું જો લાંબા સમય સુધી ચાલુ રહેશે ને તો કંઈક આવું થઈ શકે. આને કહેવાય વિક્ષેપક અથવા ભંગાણજનક અને દ્વિશિખરવાળો ગ્રાફ, રાઈટ. એટલે કે વાંદરામાંથી મનુષ્ય બન્યા, પહેલાં વાંદરા જ હતા, પછી થોડો થોડો ફેરફાર આવતો ગયો એટલે ગ્રાફ એક દિશામાં સરકતો ગયો, અલ્ટિમેટલી વાંદરામાંથી મનુષ્ય બની ગયા. પહેલાં બધા સિંહ જ હતા, પછી વેરિએશન આવતું ગયું તો સિંહમાં થોડું ઘણું વેરિએશન આવ્યું ને અલ્ટિમેટલી સિંહમાંથી વાઘ બની ગયા, બરાબર. ઉપરવાળી કઈ પરિસ્થિતિ દર્શાવે છે? ઉપરવાળી એવી પરિસ્થિતિ દર્શાવે છે કે ઓલું ઓમાંથી કાંઈ ના થયું, ના જનીનિક પુનઃસંયોજન થયું, ના જેનેટિક ડ્રિફ્ટ, જનીન સ્થળાંતરણ, કાંઈ જ ના થયું ને એટલા માટે ગ્રાફ કેવો રહ્યો? એક જ દિશાની અંદર ઉપરની તરફ જતો રહ્યો, અને એક દિશામાં સરકતો ગ્રાફ કહેવામાં આવે છે. પછી થોડું ઘણું વેરિએશન આવ્યું તો એક દિશામાં સરકતો ગ્રાફ, પછી વિક્ષેપક અથવા ભંગાણજનક સ્થિતિ અને આ દ્વિશિખરવાળો ગ્રાફ બને છે કે જેના લીધે નવી જાતિ વિકાસ પામે છે, બરાબર. અને વિક્ષેપ આ પ્રશ્ન છે ને આ વખતે ગુજરાત બોર્ડની અંદર પૂછાયેલો છે, રાઈટ. ગુજરાત બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન આ વખતનો છે કે ભાઈ આ નોર્મલ કન્ડિશન હોય, આ પરિસ્થિતિ છે, એની સામે પ્રોબેબિલિટી 3 થશે. એક તો જો કોઈ પણ પ્રકારનું પુનઃસંયોજન નહીં થાય તો એવો નવો ગ્રાફ રહેશે. બીજું, પ્રાકૃતિક પસંદગી થશે ને એના લીધે એક દિશામાં સરકતો ગ્રાફ બનશે. અને ત્રીજું, વિક્ષેપક અથવા તો ભંગાજનક સ્થિતિ આવશે ને એના લીધે ગ્રાફ કેવો બની જશે? દ્વિશિખરવાળો ગ્રાફ બને અને અલ્ટિમેટલી આ એક જાતિ હતી ને એમાંથી 2 જાતિઓનું નિર્માણ થાય છે, બરાબર. હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંતની અંદર આપણે નવી જાતિનું નિર્માણ કેવી રીતે થાય છે એ વસ્તુ અંગેની વાત કરી. હવે આપણે જોવાનું છે ઉદ્વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ. ઉદ્વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ. હવે એની અંદર શું થશે? ક્યારે કયા પૃથ્વી ઉપર છે ને બહુ બધું વેરિએશન આવ્યું છે, કેટલી વખત નવા સજીવો આવ્યા છે, ક્યારે નવા સજીવો અસ્તિત્વમાં આવ્યા છે, એ બધા વિશે આપણે અત્યારે બ્રીફમાં વાત કરવાની છે. બહુ જાજુ નથી, પણ એમસીક્યુ માટે ગુજરાત બોર્ડ અને નીટ બંનેની એમસીક્યુ માટે તમને આંકડા અને એનો ટાઈમ પીરિયડ એ બહુ અગત્યનો રહે. તો પહેલાં હું તમને એમને બ્રીફમાં કહી દઉં, પછી લખતો જાઉં અને સમજાવતો જાઉં. સૌથી પહેલાં અકોષીય જીવ ક્યારે અસ્તિત્વમાં આવ્યા એ આગળથી મેં લીધું છે. 3000 મિલિયન યર્સ એગો, 3000 મિલિયન વર્ષ પહેલાં પહેલો અકોષીય જીવ અસ્તિત્વમાં આવ્યો. બંને પહેલો પ્રશ્ન, પ્રથમ અકોષીય જીવ ક્યારે અસ્તિત્વમાં આવ્યા? 3000 મિલિયન વર્ષ પહેલાં. પ્રથમ કોષીય જીવ ક્યારે અસ્તિત્વમાં આવ્યા? પ્રથમ કોષીય જીવ અસ્તિત્વમાં આવ્યા 2000 મિલિયન વર્ષ પહેલાં. 2 આંકડા થઈ ગયા, 2 પ્રશ્ન. પ્રથમ અકોષીય જીવ 3000 મિલિયન વર્ષ પહેલાં, પ્રથમ કોષીય જીવ 2000 મિલિયન વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યા. કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા હશે કોષીય જીવ? તો કે પહેલાં મહાઅણુઓના જોડાણના લીધે
એક નવી રચના ઉત્પન્ન થઈ હશે જે અકોષીય જીવ તરીકે હશે અને પછી એના ફરતે રસ સ્તરનું નિર્માણ થયું હશે. આ પ્રકારે કોષીય જીવ અસ્તિત્વમાં આવ્યા હશે. બે વસ્તુ બેસે મનની અંદર. પ્રથમ અકોષીય જીવ 3000 મિલિયન વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યા હશે. પ્રથમ કોષીય જીવ ક્યારે અસ્તિત્વમાં આવ્યા હશે તો કે પ્રથમ કોષીય જીવ છે ને એ 2000 મિલિયન વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યા હશે, જ્યારે પેલા મહાઅણુઓના જોડાણના લીધે એક કોએઝ વેટર્સ માઇક્રોસ્પિયર્સ જેવી રચના બની હશે. એના ફરતે પહેલાં આવરણ નહોતું અને પછી એક એવી રચના બની હશે જે આવરણ ધરાવતી હશે અને આવરણ ધરાવતી આ રચના એટલે કોષીય જીવ. તો થઈ ગયા આપણા બે પ્રશ્ન. પ્રથમ અકોષીય જીવ 3000 મિલિયન વર્ષ પહેલાં, પ્રથમ કોષીય જીવ 2000 મિલિયન વર્ષ પહેલાં. હવે જે આ કોષીય જીવ ઉત્પન્ન થયું હશે ને મે બી એની અંદર હરિતકણ ધરાવતી હરિતકણ જેવી રચના ઉત્પન્ન થઈ હશે. હરિતકણ જેવી રચના ઉત્પન્ન થઈ હશે એટલે એની પાસે પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા પ્રાપ્ત થઈ હશે. જો આખી ચેન બને, હરિતકણ ધરાવતી રચના ઉત્પન્ન થઈ હશે તો પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા એને ગ્રહણ કરી હશે, પ્રાપ્ત કરી હશે. પ્રકાશ સંશ્લેષણ કરે તો પાણીનું વિયોજન થાય, પાણીનું વિયોજન થાય તો ઓક્સિજન મુક્ત થાય. જોજો અગાઉની પૃથ્વી કેવી હતી તો કે રિડ્યુસિંગ પ્રકારની હતી, અવનત પ્રકારની હતી. એવો શબ્દ આમાં છે અવનત પ્રકારનું. મેં રિડ્યુસિંગ શબ્દ વાપર્યો હતો, આમાં એનું ગુજરાતી કર્યું છે અવનત પ્રકારની. રિડ્યુસિંગ પ્રકારની જે પૃથ્વી હતી ને એ આજે કેવી થઈ ગઈ છે? અગાઉ જે રિડ્યુસિંગ પ્રકારની પૃથ્વી હતી એ આજે ઓક્સિડાઇઝિંગ પ્રકારની થઈ છે. શું કામ ઓક્સિડાઇઝિંગ પ્રકારની થઈ? કારણ કે હરિતકણ ધરાવતા સજીવો ઉત્પન્ન થયા, એને પ્રકાશ સંશ્લેષણ કરવાની શરૂઆત કરી, એના લીધે આજે ઓક્સિડાઇઝિંગ પ્રકારની પૃથ્વી જોવા મળે છે. ચાલો, બે વસ્તુ એકદમ ક્લિયર થઈ ગઈ. આ બધું પાકું જ થઈ જવું જોઈએ અત્યારે ને અત્યારે, પછી વાંચવાનો ટાઈમ નથી આપણી પાસે. તો પહેલાં 3000 મિલિયન વર્ષ પહેલાં અકોષીય જીવ અસ્તિત્વમાં આવ્યા, 2000 મિલિયન વર્ષ પહેલાં કોષીય જીવ અસ્તિત્વમાં આવ્યા. રાઈટ? મહાઅણુઓના જોડાવાના લીધે જે રચના ઉત્પન્ન થઈ હતી એના ફરતે રસસ્તર જેવી રચના બની એટલે કોષીય જીવ અસ્તિત્વમાં આવ્યા. આ કોષીય જીવ પાસે હરિતકણ આવ્યું, હરિતકણ આવ્યું તો એને પ્રકાશ સંશ્લેષણ કર્યું, પ્રકાશ સંશ્લેષણ કર્યું તો પાણીનું વિયોજન થયું, પાણીનું વિયોજન થાય ઓક્સિજન મુક્ત થાય એટલે રિડ્યુસિંગ પ્રકારની પૃથ્વી હવે કેવી થઈ ગઈ છે? ઓક્સિડાઇઝિંગ પ્રકારની થઈ ગઈ. મિત્રો, આ એક કોષીય સ્વરૂપો હતા ને, રાઈટ? આ એક કોષીય સજીવો હતા, એ એકબીજા સાથે જોડાતા ગયા ને અલ્ટિમેટલી બહુકોષીય સજીવો ઉત્પન્ન થયા હશે. હે? અપૃષ્ઠવંશીઓની આપણે વાત કરીએ ને તો લગભગ 500 મિલિયન વર્ષ પહેલાં પ્રથમ અપૃષ્ઠવંશીઓ ઉત્પન્ન થયા. 350 મિલિયન વર્ષ પહેલાં જડબાવીન માછલીઓ ચુષ્મુખા એને જેને આપણે કહીએ ને એ અસ્તિત્વમાં આવ્યા અને 320 મિલિયન વર્ષ પહેલાં સામુદ્રિક શેવાળ અને કેટલીક જૂજ વનસ્પતિઓ અસ્તિત્વમાં આવી. દરિયાઈ ઘાસ જેવી વનસ્પતિઓ છે એ 320 મિલિયન વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવી. તો જો પહેલાં હું ખાલી પ્રશ્ન બોલું, પછી એના ટાઈમ ડ્યુરેશન આપણે જોતા જઈએ. પહેલાં અકોષીય જીવ, પછી કોષીય જીવ, પછી અપૃષ્ઠવંશીઓ, પછી જડબાવીન માછલી અને પછી આવ્યો સામુદ્રિક શેવાળ, જૂજ વનસ્પતિઓ, સીવીડ્સ. રાઈટ? પ્રશ્ન પહેલા ખબર પડી ગઈ? બોલતા જાઓ મારી સાથે. અકોષીય સજીવો, કોષીય સજીવો, અપૃષ્ઠવંશીઓ, જડબાવીન માછલી, સામુદ્રિક શેવાળ અને કેટલીક જૂજ વનસ્પતિઓ. અકોષીય સજીવ 3000 મિલિયન યર્સ અગો, મિલિયન યર્સ અગો બધા એમાં કોમન છે તો આના 3000, કોષીય સ્વરૂપ 2000, અપૃષ્ઠવંશી 500, જડબાવીન માછલી 350 અને સામુદ્રિક શેવાળ અને કેટલીક જૂજ વનસ્પતિઓ 320 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવી. ચલો, ઓકે? આટલી વસ્તુ 30% જેટલો પ્રશ્ન થઈ ગયો. લખતા જઈએ એટલે પાછું એક વખત રિવાઇઝ થઈ જાય. પ્રથમ અકોષીય જીવ, $3,000 મિલિયન યર્સ એગો. પ્રથમ કોષીય જીવ 2000 મિલિયન યર્સ અગો. કોષીય જીવ શું થયું? તો કે મારા સ્તરનું નિર્માણ થયું, પછી હરિતકણ ધરાવે, હરિતકણ ધરાવે તો પ્રકાશ સંશ્લેષણ કરે,
પ્રકાશ સંશ્લેષણ થાય તો પાણીનું વિયોજન થાય, પાણીનું વિયોજન થાય તો ઓક્સિજન મુક્ત થાય અને રિડ્યુસિંગ પૃથ્વી ઓક્સિડાઇઝિંગ બને. બરાબર. પછી 500 મિલિયન યર પહેલાં અપૃષ્ઠવંશીઓ, પહેલાં પ્રશ્ન લખીએ પછી જવાબ લખીએ. અપૃષ્ઠવંશીઓ તો કે 500 મિલિયન યર્સ એગો. જળબાવીન મત્સ્ય, જળબાવીન મત્સ્ય 350 મિલિયન યર્સ એગો. સામુદ્રિક શેવાળ અને કેટલીક જૂજ વનસ્પતિઓ, દરિયાઈ ઘાસ જેવી જૂજ વનસ્પતિઓ 320 મિલિયન યર્સ અગો. ચાલો આટલું રેડી ને? હા, હવે આગળ જઈએ પાછું કે હવે જ્યારે પૃથ્વી ઉપર વનસ્પતિ અસ્તિત્વમાં આવી ને, જ્યારે પ્રાણીઓ પૃથ્વી ઉપર આવ્યા ને મિત્રો, ત્યારે આખી પૃથ્વી વનસ્પતિથી ભરાયેલી હતી. જ્યારે પ્રાણીઓ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવ્યા ને ત્યારે જમીન કેના દ્વારા ઘેરાયેલી હતી? ત્યારે આખી જમીન વનસ્પતિઓ દ્વારા ઘેરાયેલી હતી. રાઈટ. જ્યારે વનસ્પતિ જમીન ઉપર આવનારા પ્રથમ સજીવો હતા. જ્યારે પ્રાણીઓ જમીન ઉપર આવ્યા ને ત્યારે આખી પૃથ્વી છે એ વનસ્પતિ દ્વારા ઘેરાયેલી હતી. બરાબર. જાડા મીનપક્ષવાળી એક માછલી, ભારે અને મજબૂત મીનપક્ષવાળી એક માછલી કે જે પહેલાં અસ્તિત્વ ધરાવતી હતી. બરાબર. એ પણ પછી એની વિશે કંઈ ખબર ના પડી એમ. ભારે મીનપક્ષ ધરાવતી માછલી કે જે 350 મિલિયન વર્ષ પહેલાં જોવા મળતી હતી. ક્યાં જોવા મળતી હતી? 350 મિલિયન વર્ષ પહેલાં ભારે મીનપક્ષ ધરાવતી એક માછલી કે જે જોવા મળતી હતી. હવે આ માછલી છે ને એને એ સમયે લુપ્ત થયેલી માનવામાં આવતી હતી, પણ પાછળથી આફ્રિકાના સિલિકાંતની અંદર, આફ્રિકાનું સિલિકાંત છે ને એની અંદર દક્ષિણ આફ્રિકામાં પકડાયેલી એક મત્સ્યનું નામ છે ને એ સિલિકાંત તરીકે ઓળખવામાં આવ્યું અને એને લોબફિન્સ તરીકે ઓળખવામાં આવ્યા. ફરીથી જો, જાડા મીનપક્ષ ધરાવતી એક માછલી હતી કે જે પહેલાં જ પાણીમાં રહેતી હતી. રાઈટ. પાણીમાંથી જમીન ઉપર આવી, જમીનમાંથી પાછી પાણીમાં વહી ગઈ. જાડા મીનપક્ષ ધરાવતી એક માછલી કે જે 350 મિલિયન વર્ષ પહેલાં પાણીમાંથી જમીન ઉપર આવી હતી, જમીનમાંથી પાછી પાણીમાં વહી ગઈ. રાઈટ. એ માછલીનું ગ્રુપ હતું લોબફિન્સ. શું હતું? લોબફિન્સ એટલે કે ફૂફૂસ મત્સ્ય. હા, ફૂફૂસ મત્સ્ય હતા કે જે 350 મિલિયન વર્ષ પહેલાં અસ્તિત્વ ધરાવતા હતા. અને આપણે એવું લાગતું હતું કે એ તો લુપ્ત થઈ ગયા છે, પણ એવું નહોતું. 1938ની અંદર દક્ષિણ આફ્રિકામાંથી સિલિકાંત તરીકે આપણે એને પ્રાપ્ત કરી, એટલે ખબર પડી કે ના, હજુ એ શ્રેણીના કેટલાક સજીવો હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. હવે આપણે એમ કહીએ કે આ લોબફિન્સ છે ને, એકચ્યુઅલમાં આ લોબફિન્સમાંથી જ આજના ઉભયજીવીઓ અસ્તિત્વમાં આવ્યા. ઉભયજીવીઓ કેમાંથી અસ્તિત્વમાં આવ્યા? લોબફિન્સમાંથી જ આ ઉભયજીવીઓ અસ્તિત્વમાં આવ્યા. મોટા ભાગના ઉભયજીવીઓનો તો નાશ થઈ ગયો, પણ કેટલાક ઉભયજીવી, દેડકા છે, ટોડ છે, સેલામેન્ડર્સ છે, આ બધા ઉભયજીવીઓ આપણે હજુ પણ જોવા મળે છે. એટલે પહેલાં લોબફિન્સ આવ્યા, લોબફિન્સમાંથી ડેવલપ થઈને ઉભયજીવી આવ્યા, ઉભયજીવીઓમાંથી જ સરીસૃપ ઉતરી આવ્યા. ઉભયજીવીઓનો વિકાસ થયો ને ત્યારે ઉભયજીવીઓમાંથી જ સરીસૃપો અસ્તિત્વમાં આવ્યા. હવે ઉભયજીવીમાં અને સરીસૃપમાં શું ફેર પડે? ઉભયજીવી છે ને એમાં બાહ્ય ફલન થાય, એટલે કે પાણીની અંદર માદા પોતાના અંડકોષનો ત્યાગ કરે અને નર એના ઉપર પોતાના શુક્રકોષનો ત્યાગ કરે, એટલે બાહ્ય ફલન અને બાહ્ય ગર્ભ વિકાસ થાય. અને એના ઈંડાની ઉપર ખાલી શ્લેષ્મનું આવરણ જ હોય, એટલે એ ઈંડાને નાશ પામવાની સંભાવના પ્રમાણમાં વધારે હતી. એની સાપેક્ષમાં ઉભયજીવી છે ને એના ઈંડા ઉપર, ઈંડાની ફરતે એક સખત કવચ આવેલું હતું, કેલ્શિયમયુક્ત કવચ આવેલું હતું. એટલા માટે એના ઈંડાને નાશ પામવાની શક્યતા પ્રમાણમાં ઓછી હતી.
એના ઈંડાને નાશ પામવાની શક્યતા પ્રમાણમાં ઓછી હતી, એટલે ઉભયજીવી કરતા સરીસૃપ છે ને એ વધારે આપણે એમ કહીએ ને કે એવી વિકૃતિ કે જે પર્યાવરણનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે ફળદાયી નીવડે એવા બન્યા. અને એટલા માટે એવા પ્રકારના બન્યાને એટલા માટે એ અસ્તિત્વ ધરાવે, એના કરતાં વધારે સારી રીતે અસ્તિત્વ ધરાવી શક્યા. આજે આપણે કાચબા, કશ્યપ અને મગર જેવા સરીસૃપોને જોઈ શકીએ છીએ. મિત્રો, આજથી 200 મિલિયન વર્ષ પહેલાંની આપણે વાત કરીએ ને તો 200 મિલિયન વર્ષ પહેલાંના સમયગાળા દરમિયાન પૃથ્વી ઉપર પ્રભાવી સજીવો પ્રાણીઓની આપણે વાત કરીએ ને તો પ્રાણી હતા સરીસૃપ. અને પૃથ્વી ઉપર પ્રભાવી વનસ્પતિની વાત કરીએ ને 200 મિલિયન વર્ષ પહેલાં તો એ વનસ્પતિ હતી ત્રિઅંગી, ફન્સ પ્રકારની વનસ્પતિ. અને મોટા ભાગની ત્રિઅંગી વનસ્પતિઓ છે ને એ કોલસાના નિર્માણમાં વપરાઈ ગઈ. આ વસ્તુને આપણે ત્રીજા પાઠ સાથે મેચ કરી શકીએ છીએ. પહેલા 11મા ધોરણનો ત્રીજો પાઠ, એની અંદર ત્રિઅંગી વનસ્પતિમાં આ કાંઈ લખેલું નથી, બરાબર? તો એ યાદ રાખજો ખાસ કે કઈ વનસ્પતિઓ કોલસા, આજે જે આપણે કોલસા જઈએ છીએ એ કોલસા છે શું, કઈ વનસ્પતિઓમાંથી કોલસા બન્યા? તો કે 200 મિલિયન વર્ષ પહેલાં ત્રિઅંગીઓ છે એ કોલસાના નિર્માણમાં વપરાણી. આજે આપણે જે કોલસો વાપરીએ છીએ એ 200 મિલિયન વર્ષ પહેલાં અસ્તિત્વ ધરાવતી ત્રિઅંગી વનસ્પતિઓ છે. બેસે પાછું થોડુંક નવું અહીંથી સ્ટાર્ટ કરી અને પાછું એની સાથે આગળ જોડું એ વસ્તુને હું પહેલાં અકોષીય જીવ અસ્તિત્વમાં આવ્યા, અકોષીય જીવો ઉદ્વિકાસિત થયા, તો કોષીય સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા, અકોષીય જીવોના ઉદ્વિકાસના કારણે કોષીય જીવો અસ્તિત્વમાં આવ્યા, એને હરિતકણ ગ્રહણ કર્યું, પ્રકાશ સંશ્લેષણ કર્યું, પાણીનું વિયોજન કર્યું, ઓક્સિજન મુક્ત કર્યો, ઓક્સિડાઇઝિંગ પ્રકારની પૃથ્વી થઈ ગઈ હવે રિડ્યુસિંગમાંથી. એક કોષીય સજીવો છે, એમાંથી બહુકોષીય સજીવો ડેવલપ થયા. 500 મિલિયન વર્ષ પહેલાં અપૃષ્ઠવંશીઓ આવ્યા, 350 મિલિયન વર્ષ પહેલાં જડબાધારી માછલીઓ આવી, બરાબર? જડબાવિહીન માછલીઓ આવી, 320 મિલિયન વર્ષ પહેલાં સામુદ્રિક શેવાળ અસ્તિત્વમાં આવી. વનસ્પતિ છે એ પૃથ્વી પર જમીન ઉપર અસ્તિત્વ ધરાવનાર પ્રથમ સજીવો હતા. જ્યારે પ્રાણીઓ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે ઓલરેડી વનસ્પતિ પૃથ્વી જમીન છે એ પૃથ્વી એ વનસ્પતિ દ્વારા ઓક્યુપાય થયેલી હતી. ચાડા મીનપક્ષ ધરાવતી એક માછલી કે જે ચાદા અને ભારે મીનપક્ષ ધરાવતી એક માછલી કે જે પહેલાં પાણીમાં રહેતી હતી, પાણીમાંથી જમીન ઉપર ગઈ અને જમીનમાંથી પાછી પાણીની અંદર જતી રહી. 350 મિલિયન વર્ષ પહેલાંની આ વાત છે, બરાબર? 1938માં દક્ષિણ આફ્રિકામાંથી સિલિકાંત તરીકે ઓળખાતી એક મત્સ્ય આપણે મળી કે જે આ જ શ્રેણીની હતી. આપણે એમ લાગતું હતું કે એ લુપ્ત થઈ ગયેલી છે, પણ એકચ્યુઅલમાં એ હજુ છે. એનું નામ આપ્યું લોબફિન્સ. આ લોબફિન્સમાંથી ડેવલપ થયા ને તો ઉભયજીવી આવ્યા. ઉભયજીવી છે એ દેડકા અને સાલામાન્ડર જેવા હતા. આજે અત્યારે અસ્તિત્વ ધરાવતા ઉભયજીવી દેડકા અને સાલામાન્ડર છે, એ સિવાયના ઉભયજીવીઓ લુપ્ત થઈ ગયા છે. ઉભયજીવીઓમાંથી જ આગળ જતા સરીસૃપ અસ્તિત્વમાં આવ્યા. સરીસૃપના ફરતે જાડા કવચવાળો ઈંડા હતા. સરીસૃપ જાડા કવચવાળા ઈંડા ધરાવે એટલે એના તૃણોની ઉત્તરજીવિતા વધી ગઈ, બરાબર? કાચબા, કશ્યપ, મગર જેવા સરીસૃપો આજે આપણે જોઈ શકીએ છીએ. 200 મિલિયન વર્ષ પહેલાં પ્રભાવી પ્રાણી એટલે સરીસૃપ, પ્રભાવી વનસ્પતિ એટલે કે હંસરાજ, ફન્સ, ત્રિઅંગી, બરાબર? અને આ ત્રિઅંગી છે ને એ કોલસાના નિર્માણમાં વપરાણી. આટલું પતે ને એટલે અડધો પ્રશ્ન પૂરો થાય. એકદમ સહેલું છે ને? સહેલું કંઈ નથી. આની અંદર અકોષીય તો કે 3000, કોષીય 2000, પછી અપૃષ્ઠવંશી 500, જળબાવિહીન માછલીઓ 350, સામુદ્રિક શેવાળ 320, રાઈટ? પછી આવ્યા 350 મિલિયન વર્ષ પહેલાં લોબફિન્સ. 1938માં આફ્રિકામાંથી સિલિકાંત મળી હતી, એમાંથી સરીસૃપ ડેવલપ થયા, એમાંથી ઉભયજીવી ડેવલપ થયા, ટાઈમ ડ્યુરેશન નથી આપ્યું. એમાંથી સરીસૃપ ડેવલપ થયા, ટાઈમ ડ્યુરેશન નથી આપ્યું. પણ હા, એમ કીધું કે 200 મિલિયન વર્ષ પહેલાં પ્રભાવી પ્રાણી હતા, વનસ્પતિ ત્રિઅંગી હતી, બરાબર? આટલું આપણે પાછું બીજું લખી નાખીએ એટલે અડધો પ્રશ્ન આપણો પૂરો થાય. જો હા, વનસ્પતિ પૃથ્વી પર આવનાર પ્રથમ સજીવો હતા. જ્યારે પ્રાણીઓ પૃથ્વી ઉપર આવ્યા
ત્યારે પૃથ્વી પર વનસ્પતિનું સામ્રાજ્ય હતું. મજબૂત અને ભારે મીનપક્ષ ધરાવતી એક માછલી કે જે જમીન પરથી પાણીમાં પાછી ફરી. મજબૂત અને ભારે મીનપક્ષ ધરાવતી માછલી કે જે જમીન પરથી પાણીમાં પાછી ફરી. બરાબર. ક્યારે? 350 મિલિયન યર્સ અગો. હે ને? તેને લુપ્ત થયેલી માનવામાં આવતી હતી. પરંતુ 1938 દક્ષિણ આફ્રિકામાંથી એક માછલી મળી જેનું નામ હતું સિલિકાંત. નામની મત્સ્ય મળી. તેને લોબ ફિન્સ કહીએ. તેમાંથી જ ઉભયજીવી ઉત્પન્ન થયા. આજે આપણે દેડકા, સલામાન્ડર જેવા ઉભયજીવી જોઈએ છીએ. ઉભયજીવીઓ વિકાસ પામી સરીસૃપ ઉત્પન્ન થયા. સરીસૃપના ઈંડા છે એ જાડા કવચવાળા હતા. સરીસૃપ જાડા કવચયુક્ત ઈંડા ધરાવતા હતા. એટલા માટે આથી તેના તરુણોને ઉત્તરજીવિતા પ્રાપ્ત થઈ. આજથી 200 મિલિયન યર્સ અગો પૃથ્વી પર સરીસૃપો પ્રભાવી હતા. મોટા ભાગના લુપ્ત થઈ ગયા. પરંતુ નાના કદના સરીસૃપો જેવા કે કાચબો, કશ્યપ અને મગર હજુ પણ જોવા મળે છે. ઓકે, 200 મિલિયન વર્ષ પહેલાં 200 મિલિયન વર્ષ પહેલાં ત્રિઅંગી, એમાં ખાસ કરીને ફર્ન એટલે કે હંસરાજ પ્રભાવી વનસ્પતિ હતી જે કોલસાના નિર્માણમાં વપરાણી. ઓકે, કેના નિર્માણમાં? કોલસાના નિર્માણની અંદર તે વનસ્પતિ વપરાણી. રાઈટ. 200 મિલિયન વર્ષ પહેલાં, ખાલી એક સરીસૃપની વાત આપણે પૂરી કરી લઈએ આજના લેક્ચરમાં. 200 મિલિયન વર્ષ પહેલાં ઇક્થિયોસોરસ મત્સ્ય જેવા સરીસૃપ તરીકે
તરીકે વિકાસ પામવા જમીન પરથી પાણીમાં ગયા. આજથી 200 મિલિયન વર્ષ પહેલાં ઇખ્થિયોસોરસ કે જે મત્સ્ય જેવા સરીસૃપ તરીકે વિકાસ પામવા માટે જમીન ઉપરથી પાણીમાં ગયા. રાઈટ. જમીન ઉપર રહેવાવાળા મુખ્ય સરીસૃપ કોણ હતા? તો કે ડાયનોસર. આ સમયે જમીન પરના મુખ્ય સરીસૃપ ડાયનોસોર હતા. એમાંથી ટાયરોનોસોરસ રેક્સ કે જેને ટી રેક્સ પણ કહેવામાં આવે તે સૌથી મોટા કદના ડાયનોસોર હતા. 20 ફૂટ જેટલી હાઈટ, કટાર જેવા દાંત. આ એની લાક્ષણિકતા હતી. 65 મિલિયન યર્સ અગો તેઓ લુપ્ત થયા. કેવી રીતે લુપ્ત થયા? એક્ઝેક્ટ માહિતી નથી. કેટલાકના મત મુજબ તેઓ આબોહવામાં ફેરફાર સહન ન કરી શક્યા, તો કેટલાકના મત મુજબ તેઓ પક્ષીઓમાં રૂપાંતરિત થયા. રાઈટ. ખાલી એક સસ્તન બાકી રહ્યા. તો 300 અને 200 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર પ્રભાવી સજીવ તરીકે સરીસૃપો હતા. આ જ સમયે પૃથ્વી ઉપર પ્રભાવી પ્રાણી તરીકે વનસ્પતિ તરીકે ત્રિઅંગી હતી. આ ત્રિઅંગી એટલે કે ફન્સ પ્રકારની વનસ્પતિ છે ને, તેમાંથી તો મોટા ભાગની વનસ્પતિ હતી ને એ કોલસાના નિર્માણમાં વપરાઈ ગઈ. રાઈટ. જમીન ઉપર જે 200 મિલિયન વર્ષ પહેલાં ઇખ્થિયોસોરસ તરીકે ઓળખાતા સરીસૃપો છે એ મત્સ્ય જેવા સરીસૃપ તરીકે વિકાસ પામવા માટે જમીન ઉપરથી પાણીની અંદર જતા રહ્યા. બરાબર. આ સમયે જમીન ઉપર પ્રભાવી સજીવ કોણ હતું? તો કે આ સમયે જમીન ઉપર પ્રભાવી સજીવ હતું ડાયનોસોર. ઘણા બધા ટાઈપના ડાયનોસોર હતા, પરંતુ એમાંથી ટી રેક્સ, ટાયરોનોસોરસ રેક્સ છે ને એ સૌથી મોટા કદના ડાયનોસોર્સ હતા. સૌથી મોટા કદના ડાયનોસોર્સ કોણ હતા? ટી રેક્સ અથવા ટાયરોનોસોરસ રેક્સ એ જમીન ઉપરના સૌથી મોટા કદના ડાયનોસોર હતા. કટાર જેવા દાંત હતા. 65 મિલિયન યર્સ અગો, 65 મિલિયન વર્ષ પહેલાં તેઓનો નાશ થઈ ગયો. બરાબર. તેઓ કટાર જેવા દાંત ધરાવતા હતા. 65 મિલિયન વર્ષ પહેલાં ડાયનોસોર્સ લુપ્ત થઈ ગયા. શું કામ ડાયનોસોર્સ લુપ્ત થયા એના વિશે એક્ઝેક્ટ કંઈ માહિતી નથી, પણ કેટલાકના મત મુજબ આબોહવામાં જે ચેન્જીસ આવ્યા ને એ ડાયનોસોર સહન ના કરી શક્યા. તો કેટલાકના મત મુજબ એવું પણ થયું કે મોટાભાગના ડાયનોસોર્સ પક્ષીમાં ડેવલપ થઈ ગયા. મે બી કે સાચી વાત આ બેની વચ્ચેની પણ હોઈ શકે છે. અહીં આપણે અડધાથી વધારે પ્રશ્ન જોયો. ઉદ્વિકાસના સંક્ષિપ્ત અહેવાલ. પ્રથમ અકોષીય જીવ 3000 મિલિયન વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યા. પ્રથમ કોષીય જીવ 2000 મિલિયન વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યા. તેને ફરતે રસ્તરનું આવરણ હતું. તેઓ હરિતગણ ધરાવતા હતા. પ્રકાશ સંશ્લેષણ કર્યું, પાણીનું વિયોજન થયું, ઓક્સિજન મુક્ત થયો, રિડ્યુસિંગ પૃથ્વી ઓક્સિડાઇઝિંગ પ્રકારની થવા માંડી. હજુ સમય પસાર થયો તો એકકોષીય સ્વરૂપો બહુકોષીય સ્વરૂપ તરીકે વિકસિત થયા. આ બહુકોષીય સ્વરૂપો છે તે 500 મિલિયન વર્ષ પહેલાં અપૃષ્ઠવંશી તરીકે અસ્તિત્વમાં આવ્યા. 350 મિલિયન વર્ષ પહેલાં જળબાવીન માછલી તરીકે અસ્તિત્વમાં આવ્યા. 320 મિલિયન વર્ષ પહેલાં સામુદ્રિક શેવાળ અને કેટલીક જૂજ વનસ્પતિ તરીકે અસ્તિત્વમાં આવ્યા. હવે વનસ્પતિ જમીન ઉપર આવવાવાળા પ્રથમ સજીવો હતા. જ્યારે પ્રાણીઓ જમીન ઉપર આવ્યા ત્યારે ઓલરેડી વનસ્પતિ દ્વારા ઓક્યુપાય થયેલી હતી જમીન. ચાડામીન પક્ષ ધરાવતી એક માછલી કે જે જમીનમાં પહેલાં પાણીમાં રહેતી હતી, પાણીમાંથી જમીનમાં આવી હતી, જમીન પાછી પાણીમાં જતી રહી. આમ તો એને લુપ્ત માનવામાં આવતી, પણ એની શ્રેણીના એક સજીવ 1938માં દક્ષિણ આફ્રિકામાંથી સિલિકાન તરીકે પ્રાપ્ત થયા. રેડી આટલી વસ્તુ? ચાલો નેક્સ્ટ. પછી આવશે કે હવે ઇલોફિન્સ હતા, એમાંથી ઉભયજીવી બન્યા. દેડકા અને સલામાન્ડર, એમાંથી સરીસૃપ બન્યા. કાચબા, કશ્યપ અને મગર એના જાડા ઈંડા હતા, એટલે ઉત્તરજીવિતા વધી ગઈ. 200 મિલિયન વર્ષ પહેલાં પ્રભાવી પ્રાણી કોણ હતા? સરીસૃપ.
પ્રભાવી વનસ્પતિ કોણ હતી? ત્રિઅંગી. કેમાં વપરાઈ ગઈ? કોલસાના નિર્માણમાં. 200 મિલિયન વર્ષ પહેલાં ઇક્થિયોસોરસ તરીકે ઓળખાતા જે ઉભય સરીસૃપ હતા એ મત્સ્ય જેવા સરીસૃપ તરીકે વિકાસ પામવા માટે જમીનમાંથી દરિયાની અંદર ગયા. એ સમયે જમીન ઉપરના પ્રભાવી પ્રાણી ડાયનોસોર્સ હતા. તેમાંના કોઈ ખૂબ ઊંચા હતા. ટાયરોનોસોરસ રેક્સ, ટી-રેક્સ કે જે 20 ફૂટ જેટલા ઊંચા હતા. કટાર જેવા એના દાંત હતા. 65 મિલિયન વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયા. કેવી રીતે લુપ્ત થયા એક્ઝેક્ટ કોઈ આપણી પાસે માહિતી નથી. છતાંય કેટલાક વૈજ્ઞાનિકોના મત મુજબ તે પૈકીના મોટાભાગના પક્ષીઓ બની ગયા. તો કેટલાકના મત મુજબ આબોહવાકીય ફેરફાર સહન કરી શક્યા નહીં. ઓકે, આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછું એક વખત આ રિવાઇઝ કરી અને આ ટૉપિક અને આને પૂરો કરશું. સસ્તન બાકી છે એ પૂરો કરશું. અને મનુષ્યનું જે આખું ઉત્ક્રાંતિ છે કે જે ગુજરાત બોર્ડ માટે અને નીટ માટે બંને માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે એ વિશે આપણે વાત કરીશું. તો આજની વાત આપણે પૂરી કરીએ. ગુડ ડે, ગુડ બાય, હેવ એ નાઇસ ટાઈમ.